શું કે ભાઈબંધ, ગુડ મોર્નિંગ. આપણે છીએ હાલ એસડી મોટરલેન્ડની ઓફિસની અંદર, એટલે કે મારી ઓફિસે. આજે પાછો તમારા માટે એક ગાડી લઈને આવ્યો છું. બહુ જોરદાર ગાડી છે. હવે એક વાત કરવાની હતી કે પેલો જે પૈસા કમાવાવાળો વિડીયો મૂક્યો હતો ને, હા, પબ્લિકે ધૂમ મચાવી દીધી છે બાપા, ધૂમ મચાવી દીધી છે. તમારા બી જો વિડીયો ના જોયો તો જોઈ લેજો. અને ભાઈ તમારા બી ખાલી ને ખાલી માત્ર ને માત્ર વોટ્સઅપની મદદથી જો દર મહિને પૈસા કમાવો હોય ને તો એકવાર નંબર આપું છું ભાઈ, કોન્ટેક્ટ કરી લેજો. આપણી ગાડી રેડી થઈ ગઈ છે, આપણે જઈએ હવે ગાડી જોવા માટે. મળીએ ગાડી જોડે જઈને. ગાડી જોડે પહોંચી ગયા છીએ ભાઈ. ગાડીની કન્ડિશન તમને દેખાઈ રહી છે. વોક્સવેગનની જેટ્ટા ગાડી છે ભાઈ, જેટ્ટા. દર વખતની જેમ ચાર બાજુ તો ફરવું જ પડશે ભાઈ. ગાડીની પ્રદક્ષિણા કરીએ ને તો જ ખબર પડે ભાઈ બહારથી ગાડીનો લુક કેવો દેખાઈ રહ્યો છે આપણને. ગાડીનો બહારથી લુક આપણને ગમે તો ભાઈ આગળ જવાય. બાકી ગાડીની કન્ડિશન સારી, આખી ગાડી ઓરિજિનલ ગેરંટેડ મળશે ભાઈ. આખી ગાડી ઓરિજિનલ મળશે તમને. બજારમાં ઓરિજિનલ ગાડીઓની કમી બહુ આવી ગઈ છે ભાઈ. અછત જ હોય છે. એવા વાતાવરણની અંદર આપણે તમારા માટે ઓરિજિનલ ગાડીઓ લઈને આવતા હોઈએ છીએ ભાઈ. ખરેખર ગાડી બહુ જ સારી દેખાઈ રહી છે. આપણે જઈએ હવે ગાડીની અંદર, ગાડીનો અંદરથી લુક જોઈશું. એ પહેલાં ગાડીની એકવાર ચાવીના દર્શન કરી લઈએ ભાઈ. ગાડીની ચાવી તમને આ કન્ડિશનમાં કંઈક જોવા મળશે. સેન્ટ્રલ લોક સાથે ગાડી રેડી છે. દરવાજો ખોલીએ ત્યારે દરવાજાની ચર્ચા કરીએ ભાઈ. દરવાજાની અંદર તમને ઓન ઓફનું બટન મળી જશે. મિરર એડજસ્ટેબલ, પાવર વિન્ડો મળશે, ડેકી માટે સ્વિચ મળી જશે. આની સીટોની અંદર તમારે એડજસ્ટેબલ હાથથી કરવાની નહીં, મેન્યુઅલ કરવાની નહીં ભાઈ. બટનો મળશે તમને. બટન દબાવો, પાછા જાઓ, બટન દબાવો, આગળ જાઓ. ગાડીનું ઇન્ટિરિયર બહુ જ સરસ કન્ડિશનમાં દેખાઈ રહ્યું છે. પ્રીમિયમ કેટેગરીમાં ગાડી આવશે ભાઈ જેટા. મેન્યુઅલ મોડની અંદર છે, ડીઝલની અંદર ગાડી છે. બહુ જ સારી કન્ડિશનમાં છે. એરબેગ બેરબેગ બધું મળી જશે તમને. સ્ટેરિંગ ઉપર કંટ્રોલ આ રીતે તમને જોવા મળશે આની અંદર. મીટર કંઈક આ રીતે દેખાઈ રહ્યું છે. આનું મીટર હાલ 93,000ની કન્ડિશન બતાવી રહ્યું છે. ટેપ મળશે તમને ગાડીની અંદર. એસી ઓટો ક્લાઇમેટ મળી જશે. પાર્કિંગ માટેના સેન્સરો બેન્સરો, હેન્ડબ્રેક, સીટોની કન્ડિશનો બધું જ રેડી છે. આપણે થોડું દૂરથી જોઈ લઈએ, તમને કમ્પ્લીટ કન્ડિશનમાં દેખાઈ જાય ગાડી. પછી આપણે બીજી ચર્ચામાં ઉતરીશું ભાઈ. ગાડીની કન્ડિશન સારી છે. હેડલાઇટ માટે તમને અહીંયા અલગથી સ્વિચ મળી જશે. આપણે જોઈએ હવે પાછળથી ગાડી. પાછળ તમને પાવર વિન્ડોની બટન મળી જશે. સીટોની કન્ડિશન બહુ જ સારી છે. પાછળ તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી એસી મળી જશે. 12 વોલ્ટનું ચાર્જર મળશે. એસીના પંખા સેટઅપ કરવા માટે બી મળી જશે. આર્મ રેસ્ટ મળે છે ભાઈ આની અંદર. આર્મ રેસ્ટ તમને સારી કન્ડિશનમાં મળશે. પાછળ બેઠા બેઠા હાથના આરામ મળે ને ભાઈ. હવે એકવાર આગળથી ડેશબોર્ડની ચર્ચા કરીએ. હા, બહુ જ સરસ કન્ડિશનમાં દેખાઈ રહ્યું છે ભાઈ. ખરેખર સ્ટેરિંગની ગ્રીપ ઉપર કોઈ બી જાતનો ઘસારો નહીં. ગેરના દંડા ઉપર કોઈ બી જાતનો ઘસારો નહીં ભાઈ. ગાડી બહુ સારી કન્ડિશનમાં છે. ખરીદવી હોય તો ખરીદી શકાય છે. પ્રીમિયમ કેટેગરીમાં જઈએ ને તો ગાડી ચલાવવાની ફિલિંગ બહુ અલગ હોય છે ભાઈ. આઈરિયા ખરેખર આઈરિયા ગાડી ચલાવો તો આની ફિલિંગ બહુ જોરદાર આવતી હોય છે. એકદમ પ્રીમિયમ કેટેગરી ચલાવતા હોય ને એવી ફિલિંગ આવે તમને. સ્ટેરિંગ તમને એડજસ્ટેબલ મળી જશે. સ્ટેરિંગ તમારે ઉપર નીચે કરવું હોય તો તમને અહીંથી એક અલગથી સ્વિચ મળે છે. સ્ટેરિંગ તમે અહીંથી આગળ પાછળ ઉપર નીચે કરી શકો છો. આપણે એકવાર ડેકીની ચર્ચા કરશું કે ડેકીમાં કેટલી સ્પેસ મળશે જોવું જરૂરી છે. બહાર જઈએ તો સામાન મૂકવાનો થાય ભાઈ. ઓહો, આખું પગ મુકાય ને એટલી જગ્યા છે ભાઈ. નાના છોકરા તો હોઈ જાય આની અંદર. ડેકી બહુ જ મોટી કન્ડિશનમાં મળશે તમને. હા, જબરજસ્ત મોટી ડેકી છે ભાઈ. તમારે લગભગ 2-3 જણનો સામાન મેળવો હોય ને તો આરામથી આવી જાય આની અંદર. ડીઝલમાં ગાડી જ્યારે ચલાવવાની કોઈ ચિંતા નહીં. ભરપૂર પિકઅપ મળશે. આખી ગાડી ઓરિજિનલ છે ભાઈ. આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં મળશે તમને. કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ છે નહીં. એકવાર એન્જિનની કન્ડિશન જોઈ લઈએ. જો કે મેં ટ્રાયલ માર્યો છે ગાડીનો. ખરેખર મને પર્સનલી બહુ જ ગાડી ગમી છે સરસ રીતે. એન્જિનમાં ભાઈ કોઈ બી જગ્યાએ લીકેજ મને દેખાતું છે નહીં. એન્જિન આખું આનું કંપની ફિટેડ છે ભાઈ. બરાબર છે. ગાડીની પિકઅપ બધું જ રેડી કન્ડિશનની અંદર છે. ગાડીની બેટરીની કન્ડિશન બી સારી છે. એક્સિડન્ટ કોઈ જગ્યાએ છે નહીં. આગળના બોનેટથી લઈને પાછળના ડેકી સુધી બધા પાર્ટ્સ આના ઓરિજિનલ છે. એન્જિન કંપની ફિટેડ કન્ડિશનમાં જ મળશે તમને દરેક ગાડીની જેમ. બીજી ચર્ચા કરવા ભાઈ મળીએ. આપણે તમારી સામે આવીએ છીએ 2012-13ના મોડલની જેટા ભાઈ આપણે જોઈને આવ્યા. અત્યારે હાલ બાર બ્લેક કલરની જે ગાડી જોઈ 2012-13ના મોડલની ગાડી છે. સેકન્ડ ઓનર ગાડી છે. ગાડીની કન્ડિશન કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી સારી છે ભાઈઓ. કિલોમીટર લગભગ એના જેન્યુન જ છે. બરાબર છે. અને ઇન્સ્યોરન્સની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ ફૂલ ચાલુ છે. 93,000 કે એવી કંઈક ફરેલી છે ગાડી. હવે ભાવતાલની ચર્ચા કરીએ ને આપણે તો ભાવતાલની અંદર ભાઈ 3.5 લાખ રૂપિયામાં ગાડી આપવાની થાય છે. બહુ જ સારી કન્ડિશનમાં ગાડી છે. તમારે અનુકૂળતા હોય તો એકવાર આવીને ગાડી ખાલી નજર નાખજો. ખરેખર તમને ગમી જ જાય એવી ગાડી છે ભાઈ. અને બીજી વસ્તુ કહેવાની છે કે પેલી પૈસા કમાવાવાળી વાત કરીને ભાઈ એકવાર વિડીયો જોઈ લેજો, મજા આવશે. કંઈ કરો કે ના કરો, ખાલી વિડીયો જોઈ લેવાનો ભાઈ, આનંદ આવે. ચાલો મળીએ ત્યારે બીજું કંઈક નવું લેતો આવું તમારા માટે ભાઈ. ત્યાં સુધી